Jahangir, I think we have completed up to permutation. Now next we see combination. So what is the combination? So definition of the combination, that is like that each of the different group or selection that can be made by using only some or all the things taking at a time. Means if we have n number of things, આપણી પાસે n number of things છે અગર, અને એમાંથી આપણે લેટ્સ સે 5 નું એક ગ્રુપ બનાવવું છે, તો આપણે શું કરીશું કે 10 માંથી આપણી પાસે n નંબર ઓફ થિંગ છે, તો એમાંથી 5 ને સિલેક્ટ કરીશું, તો NC5. તો એને કહેવાય છે કોમ્બિનેશન. કે આપણે કોઈ ડિફરન્ટ ટીમ્સ બનાવવી હોય, ફિર સિલેક્શન બનાવવું હોય, તો આપણે શું કરવું પડે, આપણી પાસે જેટલી બી ટોટલ નંબર ઓફ થિંગ્સ છે, અને અથવા તો એમાંથી બધી થિંગ્સ આપણે એટ એ ટાઈમ લઈ શકીએ, યા ફિર અમુક જે જરૂર છે જેટલાની ટીમ બનાવી છે એટલા લઈ શકીએ. લેટ્સ સે આપણે 10 ગર્લ્સ હોય અને એમાંથી એમ કહે છે કે 5 નું ગ્રુપ બનાવવાનું છે, તો આપણે શું લખીએ છીએ 10C5. તો ઓલરેડી આઈ હેવ સ્ટડીડ ઇન ધી ગુજરાત બોર્ડ. તો જોઈએ આમાં ક્વેશ્ચન એટલે ખબર પડશે કોમ્બિનેશનમાં. કોમ્બિનેશનમાં ફર્સ્ટ ઓફ ઓલ તો ફોર્મ્યુલા જોઈએ, ધેટ યુ ઓલરેડી નો. NCR મીન્સ સિલેક્શન ઓફ ધી R થિંગ આઉટ ઓફ n થિંગ્સ એટ એ ટાઈમ. n થિંગ્સ માંથી આપણે કેટલી સિલેક્શન કરીએ એટ એ ટાઈમ? R થિંગ્સ. તો NCR નું ફોર્મ્યુલા શું હોય છે? n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. હવે એક વસ્તુ બીજી ખબર હોવી જોઈએ કે NPR નું ફોર્મ્યુલા શું હતું? તો કે n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ. આ NPR નું ફોર્મ્યુલા હતું. NCR નું ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. નાઉ બંનેમાં ડિફરન્સ ઓન્લી એટલો જ છે કે અહીંયા ડિવાઇડેડ બાય r ફેક્ટોરિયલ થાય છે, અહીંયા ડિવાઇડેડ બાય r ફેક્ટોરિયલ નથી થતું. તો પરમ્યુટેશન અને કોમ્બિનેશનમાં ફરક શું છે? તો પરમ્યુટેશન કોમ્બિનેશનમાં ફરક એટલો છે, પરમ્યુટેશન જે છે એ સિલેક્શન બી કરી લે છે, અરેન્જમેન્ટ બી કરી દે છે, જ્યારે કોમ્બિનેશન જે છે એ ઓનલી સિલેક્શન કરે છે. લેટ્સ સે મેં એક્ઝામ્પલ તમને આપું કે આપણે આપણી પાસે 5 નંબર છે, લેટ્સ સે 1 2 3 4 5. આ 5 નંબરમાંથી મને એમ કહે છે આનો યુઝ કરીને તમે 3 ડિજિટનો નંબર કોઈ બનાવો. 3 ડિજિટનો નંબર કોઈ આપણે બનાવવાનો છે, તો 5 નંબરનો યુઝ કરીને. તો આપણે શું કરીએ છીએ, શું લખીએ છીએ કે 5P3 લખીએ છીએ ને, 5P3 લખીએ છીએ આનો આન્સર, યા ફિર આ રીતે લખીએ છીએ કે 5 4 અને 3 બંને સેમ જ થશે. તો 5P3 લખો છો અહીંયા તમે કે 5 નંબર આપ્યા છે, આનો યુઝ કરીને 3 ડિજિટનો નંબર બનાવવાનો છે, તો તમે આન્સર 5P3 લખો છો. એ કેસમાં આપણને ખબર હોવી જોઈએ જે લખીએ છીએ એનો ઇન્ટરપ્રિટેશન, વોટ ઇઝ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધેટ થિંગ. તો 5P3 નો મતલબ શું છે ઓરિજિનાલિટીમાં? તો 5P3 ઇન ધી સેન્સ તમે શું લખો છો કે મેં પહેલે તો 3 ડિજિટનો નંબર બનાવવો છે, તો 3 ડિજિટની જરૂર પડશે આમાંથી 5 માંથી. તો કયા 3 લેશું? પહેલા તો એક ક્વેશ્ચન થશે કે કયા 3 લેશું કે જેનાથી આ નંબર બને. પછી એ સિલેક્ટ થઈ ગયા પછી કઈ પોઝિશન ઉપર એને મૂકીશું. 3 નંબર તો આપણે લીધા, તો કયા 3 નંબર લેશું? હવે લેટ્સ સે મેં 1 4 અને 5 લીધા. 1 4 અને 5 લીધા પછી હવે કયા પોઝિશન ઉપર મૂકીશું પાછું એ આપણે સિલેક્ટ કરવું પડશે. તો 1 4 5 પછી લેટ્સ સે 5 ને અહીંયા મૂકું છું, 4 અહીંયા મૂકું છું, 1 અહીંયા મૂકું છું, યા ફિર અનધર વી હેવ અનધર પોસિબિલિટી, મેં 1 અહીંયા મૂકું છું, 4 અહીંયા મૂકું છું, 5 અહીંયા મૂકું છું, ધેન આફ્ટર 4 અહીંયા, 5 અહીંયા અને 1 અહીંયા. તો આપણી પાસે ડિફરન્ટ પોસિબિલિટીઝ છે. તો આપણી પાસે 2 સ્ટેપમાં જઈશું અહીંયા કે 5 ડિજિટનો યુઝ કરીને 3 ડિજિટનો નંબર બનાવવાનો છે આપણે. તો શું કરવાનું હોય, પહેલાં તો 3 ડિજિટ કયા લેશું 5 માંથી, પહેલું વર્ક આપણે એ કરવું પડે. પછી અને કઈ પોઝિશન ઉપર આપણે મૂકીશું, બીજું વર્ક એ કરવું પડે. તો આપણી પાસે 2 વર્ક હોય છે આમાં, કે એક તો સિલેક્શન એઝ વેલ એઝ એનું અરેન્જમેન્ટ, કયા પોઝિશન ઉપર મૂકીશું ઇન ધી સેન્સ અરેન્જમેન્ટ. તો 5P3 જે છે એ બંને વસ્તુ કરી લે છે એક સાથે. સિલેક્શન 5P3 એ શું કર્યું, 5 માંથી 3 નંબરને સિલેક્ટ બી કરી લીધા અને એ 3 નંબરને અરેન્જ બી કરી દીધા. એટલે 5P3 માં બંને વસ્તુ આવી ગઈ. 5P3 માં બંને વસ્તુ આવી ગઈ. એનું ફોર્મ્યુલા શું થાય? 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ. 5P3 માં બંને વસ્તુ આવી ગઈ, 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ. વેરેવર અગર 5C3 લખીએ આગળ આપણે આમાં, તો 5C3 લખીએ તો એનો મિનિંગ શું થશે? 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 5 minus 3 એટલે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. આ સાથે 5C3 નો મતલબ. તો 5C3 માં ઓનલી તમે નંબર સિલેક્શન કરશો. મતલબ મારે 3 ડિજિટનો નંબર બનાવવો હોય તો આમાં મારે શું કરવું પડે? જો કે મારે પહેલા તો 3 નંબર સિલેક્ટ કરવાના હતા, મેં 3 નંબર સિલેક્ટ કર્યા 5C3. ધારો કે ગમે તે 3 આવી શકે. ઇન્ટુ પાછું મારે શું કરવું પડશે? આ ઓનલી સિલેક્શન થયું. ઇન્ટુ મારે પાછું શું કરવું પડે? એનું અરેન્જમેન્ટ લખવાનું. આ 3 નંબરનું અરેન્જમેન્ટ શું થાય? 3 ફેક્ટોરિયલ.
3 નંબરનું અરેન્જમેન્ટ શું થાય? 3 ફેક્ટોરિયલ થશે. 3 નંબર જે આપણે લખ્યા એનું અરેન્જમેન્ટ બી તો લખવાનું, તો એ કેટલું થાય? 3 ફેક્ટોરિયલ. વન મોર થિંગ, અહીંયા 5C3 મેં લખ્યું તો અહીંયા ફોર્મ્યુલા મેં એપ્લાય કરું છું તો કેટલો આવે? તો 5 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r, n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. તો 5 માઇનસ 3 એટલે 2 ફેક્ટોરિયલ, અને નીચે કેટલા થશે? તો કે 3 ફેક્ટોરિયલ. આમાં ફોર્મ્યુલા શું હતું? સોરી, નીચે n માઇનસ r એટલે 2 ફેક્ટોરિયલ. તો હવે જો આ 3 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થઈ ગયા, જો બંને સેમ જ બની ગયું. તો બંનેમાં ડિફરન્સ શું છે એ સમજાવવા માંગુ છું. પહેલામાં ડિફરન્સ એવો છે, પહેલું પરમિટેશન, સિલેક્શન અને અરેન્જમેન્ટ બંને એક સાથે કરી દે. પરમિટેશન જે છે એ સિલેક્શન બી કરી લે અને અરેન્જમેન્ટ બી કરી દે, બંને વસ્તુ એમાં કમ્બાઈન થાય. જ્યારે 5C3 કોમ્બિનેશનમાં ઓનલી સિલેક્શન થશે, અરેન્જમેન્ટ નહીં થાય, એ ધ્યાન રાખશે. જ્યારે બી તમારે અરેન્જ કરવાનું હોય તો પહેલાં સિલેક્ટ કરો, પછી એનું અરેન્જમેન્ટ બી લખવાનું. એવું નહીં કે સિલેક્શનથી અરેન્જમેન્ટ થઈ ગયું. સિલેક્શનથી તો ખાલી તમે એ સિલેક્ટ કર્યું કે કયા ટર્મ્સ આના માટે લેશું આપણે. તો બંનેમાં ડિફરન્સ આ છે. આમાં મેં સિલેક્શન કરીને ઇન્ટુ પાછું અરેન્જમેન્ટ લખ્યું 3 નંબરનું. આમાં મેં ડાયરેક્ટલી સિલેક્શન અને અરેન્જમેન્ટ બંને કમ્બાઈન થઈ ગયું. જો બંનેમાં સેમ જ આન્સર આવશે. આનાથી કરો તો તમારે અરેન્જમેન્ટ અલગથી લખવું પડે, જે આની સાથે ઉડી જશે. આમાં સિલેક્શન અરેન્જમેન્ટ બંને સાથે થાય. ચલે, તો ડિફરન્સ આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. નાઉ હવે ફર્સ્ટ ફોર્મ્યુલા આ તો આપણને ખબર પડી કે મેઇન ડિફરન્સ. નાઉ નેક્સ્ટ સમ ફોર્મ્યુલા છે જોઈએ તો NCR n by r n minus 1CR minus 1. તો આ ડિરાઈવ કઈ રીતે કરવાના છે? તો કે NCR આને નીચે લઈ લેવાનું. હવે આ ફોર્મ્યુલા યુઝ કરવાનો, n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n minus r ફેક્ટોરિયલ into r ફેક્ટોરિયલ. નીચે લખવાનું n minus 1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય અહીંયા કેટલા થશે? n minus r ફેક્ટોરિયલ into r minus 1 ફેક્ટોરિયલ. નાઉ અહીંયા આ તો ઉડી જશે. આ જે છે n ફેક્ટોરિયલ ને શું લખાય? n into n minus 1 ફેક્ટોરિયલ. તો n minus 1 ફેક્ટોરિયલ ઉડી જશે, n into n minus 1 ફેક્ટોરિયલ લખાય તો ઉડી જશે. તો વધુ શું? n. હવે અહીંયા r ને શું લખાય? r into r minus 1 ફેક્ટોરિયલ. તો એ આની સાથે ઉડી જશે, r into r minus 1 ફેક્ટોરિયલ. તો અહીંયા વધશે r નીચે. તો જો આપણે એ જ લાવવાનો હતો આન્સર, n by r એના બરાબર. તો તમારે અહીંયા એવરી ટાઈમ પ્રૂફ નથી કરવાનું. તમારે કયા સેન્સમાં યાદ રાખવાનું છે કે NCR હોય તો n અને r ને આગળ ખેંચી લેવાના અને એક બાદ કરી દેવાનું. જો અહીંયા મેં એ જ કર્યું છે, n અને r ને આગળ ખેંચી લીધા અને ડિવિઝનમાં લખી દીધા. n અને r અહીંયાથી નીકળી જશે એટલે n by r અને એમાંથી એક બાદ કરી દેવાનું. તો તમારે ફોર્મ્યુલા આ રીતે યાદ રાખવાનું છે. ડેરિવેશન મેં તમને સમજાવી દીધું, બટ એવરી ટાઈમ ડેરિવેશન દેટ ઇઝ નોટ પોસિબલ, દેટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. સો NCR માં n અને r આગળ લઈ લેવાનું તો n upon r થઈ જશે અને વધે એક બાદ કરી દેવાનું, જે વધે એમાં પાછળમાં n minus 1c r minus 1. લેટ્સ સે મારે આગળ લખવું હોય 5c3 તો આને શું લખાય? લેટ્સ અહીં એક્ઝામ્પલ લખું છું 5c3 મતલબ 5 by 3 into 4c2. આગળ લેવાનું અને એક એક બાદ કરી દેવાના. તો 5 minus 1 4, 3 minus 1 2. તો એક એક બાદ કરીને પછી લખી દેવાનું. નાઉ નેક્સ્ટ છે જોઈએ તો આ 5c3 that is one formula. Now next we see another formula. So that is another one formula, that is NCR is equal to r plus 1 upon n plus 1. તો આમાં જે તમે લખશો એમાં એક એક તમારે એડ કરવાનું. આમાં આપણે શું કરતા હતા? એક આગળ લીધું n by r અને એક એક બાદ કર્યું. આમાં એક એડ કરવાનું n by r. આમાં આપણે રિવર્સલી લઈએ છીએ r plus 1 upon n plus 1 અને એક એક એડ કરવાના n plus 1 से r plus 1. તો આને વેરીફાઈ કઈ રીતે કરાશે? તો વેરીફાઈ કરીએ તો NCR upon n plus 1c r plus 1. So NCR formula apply करिए तो NCR is equal to, we have a formula n factorial divided by n minus r factorial into r factorial. Now नीचे n plus 1 factorial divided by यहाँ से जैसे n minus r factorial into r plus 1 factorial. Now n factorial, n plus 1 factorial, so that's why n plus 1 factorial can be written as n plus 1 into n factorial. So n factorial cancel out from the numerator, and r plus 1 factorial can be written as r plus 1 into r factorial. So r factorial cancel out from denominator.
n minus 1 factorial directly cancel out from denominator. So remaining term, that is r plus 1, and here n plus 1. So that can be written as r plus 1 અને નીચેથી m ઉપર જશે and n plus 1 નીચે આવશે. So r plus 1 divided by n plus 1, that we want to prove. So NCR is equal to r plus 1 upon n plus 1 into n plus 1 CR plus 1. તો પ્રૂવ આપણે શું કરવા માંગતા હતા કે NCR upon n plus 1 CR plus 1. તો r બંનેનો ડિવિઝન શું હોવો જોઈએ? તો કે r plus 1 upon n plus 1. તો આપણે બંનેનો ડિવિઝન લીધો, ફોર્મ્યુલા પુટ કર્યું, તો જવાબ શું આવ્યો? r plus 1 upon n plus 1. But મેં કીધું એમ, again every time that is not possible, we are going to prove, that is time consuming. So that's why we remember by trick NCR. તો n અગર તમે ડાયરેક્ટલી n અને r ને આગળ લેવશો, અહીંયા જો n by r, તો એક માઇનસ કરવાનું. અગર તમે રિવર્સલી લેવશો આગળ, મતલબ r ઉપર રાખો છો, n નીચે રાખો છો, તો તમારે એક એડ કરવાનું. એ રીતે યાદ રાખવાનું છે. અગર તમે ડાયરેક્ટલી નીચે લેવશો તો n ઉપર રાખવાનું, n ઉપર રાખો છો અને r નીચે, તો ડાયરેક્ટલી તમારે આગળ લઈને n અને r અને એક બાદ કરવાનું. આમાં તો કે ડાયરેક્ટલી અગર તમે રિવર્સલી લેવશો, મતલબ r ઉપર છે અને n નીચે છે, તો r plus 1 upon n plus 1 અને એક એડ કરવાનું, એક બાદ કરવાનું, એક એડ કરવાનું. ધ્યાન રાખજો ફોર્મ્યુલા. ચલિયો, બે ફોર્મ્યુલા એ છે અને એક નેક્સ્ટ ફોર્મ્યુલા બીજું જે છે તમારે જાતે પ્રૂવ કરવાનું છે. NCR upon NCR minus 1 is equal to n minus r plus 1 divided by r. I think ગુજરાત બોર્ડમાં લખાયું હશે. NCR upon NCR minus 1 is equal to n minus r plus 1 divided by r. Next, very important formula, NCR, that can be written as NCN minus r. First part, very basic formula, first part. Second part, NCR plus NCR minus 1, that can be written as n plus 1 CR. મીન્સ જે બી n છે ઉપર એમાં એક એડ કરવાનું અને નીચે જે આપેલા હોય r અને r minus 1. વન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જે બી નીચે r અને r minus 1 આપ્યા હોય, that should be consecutive, કે 3 અને 4 લાઈક ધેટ, એ રીતે હોવું જોઈએ કે 5C3 અને 5C4 એ n સેમ હોવો જોઈએ. n should be same. n જે છે ઉપર, n મેં વેરી નથી કરતો, અહીંયા મેં વેરી કોણ ખાલી ઘટાડું છું. r અહીંયા છે તો r minus 1 અહીંયા, તો બંનેમાં ઉપર એક એડ કરવાનું, n plus 1 CR. નીચેનામાંથી જે મોટું r હોય એ લેવાનું. અહીંયા r છે, અહીંયા r minus 1, તો મોટું કોણ હોય? r ઓબ્વિયસલી, તો નીચેથી r લીધું મેં. I think that formula already I have studied in a Gujarat board. So n plus 1 CR, second most important formula. આ formula ઘણી બધી વખત કામ આવશે, આ ધ્યાન રાખજો ખાસ. આ second formula. Now next, third formula છે. So third formula, that is if NCX is equal to NCY, when that is possible, NCX is equal to NCY, when that is possible, that is possible in only two conditions. First condition, if x is equal to y, then that is possible. Let's say x is equal to y means let n is equal to 5, so 5C2 is equal to 5C2, that is obviously set. So one case, in that case, that NCX is equal to NCY, that is possible. Another case, that is most important case, x plus y is equal to n. How can we obtain this? NCX, હવે NCY ને આપણે અગર રીરાઇટ કરીને આ રીતે લખીએ, હમણાં જે મેં તમને ફોર્મ્યુલા લખાવ્યું છે NCN minus r, તો આનું શું લખાય? NCN minus y. આ NCX, આ NCY ને લખાય NCN minus y. તો જો હવે કમ્પેર કરો, x બરાબર n minus y, તો આ જ આવી જશે x plus y બરાબર n. આને મેં શું લખ્યું? NCY ને NCN minus y, ઉપરનું ફોર્મ્યુલા યુઝ કર્યું. x અહીંયા છે, અહીંયા શું આવી ગયું? n minus y, તો x બરાબર n minus y, તો આ જ આવી જશે x plus y બરાબર n. નાઉ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જે છે મેક્સિમમ મિનિમમ માટેનું છે. મેક્સિમમ મિનિમમ ઇન ધ સેન્સ કે અગર કોઈ વેલ્યુ આપણે લઈએ છીએ તો એમાં મેક્સિમમ ક્યારે બનશે? મીન્સ NCR, n બરાબર લેટ્સ હું 10 કહું છું, તો 10CR મેક્સિમમ ક્યારે બને? r ની કઈ વેલ્યુ માટે મેક્સિમમ બને એ ટોપિક જોવાનો. તો લેટ્સ 6 લઈએ આપણે પહેલા, n બરાબર 6, મતલબ n આપણે કેવો લઈએ છીએ? E1.
तो 6C0 6C1 या 4 ले लिए स्मॉल एग्जांपल. सो 4C0 4C1 4C2 4C3 4C4 दैट्स इट. નાઉ હવે એમાં જો મેક્સિમમ ટર્મ કયું છે, મેક્સિમમ જેનો આન્સર મેક્સિમમ આવતો હોય. 4C0 मतलब 1 4C1 मतलब 4 4C2 4 3 divided by 2 means 6 4 3 2 12 divided by 2 so 6 4C3 means 4 4C4 मतलब 1. તો મેક્સિમમ ટર્મ કયું આવ્યું આમાં 6. જેટલા બી 4 ના પોસિબલ હતા r એ મેં બધા લખી દીધા. 4CR તો r કયા કયા પોસિબલ હોય 0 to 4 5 તો નહીં હોય ને, n કરતા r નાનો હોવો જોઈએ ઓલવેઝ. તો 4 અગર હું લઉં છું n બરાબર તો r ક્યાં સુધી પોસિબલ હોય 4 સુધી મેક્સિમમ 0 to 4 તો મેં બધા લખી દીધા. મેક્સિમમ ફોર્મ કયું આવ્યું તો 4C2. તો આપણે અહીંયાથી કન્ક્લુઝન શું કરી શકીએ કે when n is even then maximum value of NCR is NCn by 2. જો અહીંયા 4C 4/2 તો મેક્સિમમ ક્યારે બને છે કે r ને આપણે n by 2 જેટલો લઈએ ત્યારે મેક્સિમમ બને છે. r ને આપણે 2 લીધો ત્યારે મેક્સિમમ બને છે. so that's why we can say that n is even then maximum value of NCR that is NCn by 2. NCn by 2. But when n is even, now we consider n is odd. So let's say we consider example n is odd, n is equal to 5. So now for n is equal to 5, what is the possible value of r? 0 to 5. So 5C0 5C1 so 5C2 5C3 5C4 and 5C5. That is the all possible value for 5. Now 5C0 1 5C1 5 5C2 5 into 4 divided by 2 so that's why 10. 5 into 4 divided by 2 so that's why 10. 5C3 means 5C2 ultimately because we can use formula 5C3 that is 5C5 minus 3. NCR is equal to NCn minus r. So 5C3 is equal to 5C5 minus 3 so 5C2. So any value be 10 does 5C4 in this sense 5C1. One more thing, NCR is equal to NCn minus r formula ક્યારે એપ્લાય કરવાનો જ્યારે તમને એવું લાગે કે નીચે મોટી વેલ્યુ છે. લેટ્સ સે હું એમ કહું 10C8 તો 10C8 આ કેસમાં ફોર્મ્યુલા તમારે 10C8 નહીં ગણવાનું. આ કેસમાં કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું ઓલવેઝ કે પહેલા તો આને સ્મોલ બનાવવાનું તો NCn minus r ફોર્મ્યુલા એપ્લાય કરવાનું એટલે સ્મોલ બની જશે 10C2. 10C2 मतलब કઈ રીતે પછી કોમ્બિનેશન કઈ રીતે હંમેશા કેલ્ક્યુલેટ કરશો તમને જેટલી વાર નીચે આપ્યું હોય ને એટલી વાર તમારે એને લખવાનું 10 તો 10 ક્યાં સુધી લખવાનું એક એક ઘટાડીને બે વખત અને નીચે જેટલા આપ્યો હોય ને એટલા ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરવાનું. આ કોમ્બિનેશન થઈ જશે. પૂરું ફોર્મ્યુલા એપ્લાય ન કમ્પ્લીટ ફોર્મ્યુલા એપ્લાય નથી કરવાની જરૂર. 10C2 લખું છું તો એ મીનિંગ શું થશે 10 into 9 divided by 2 ફેક્ટોરિયલ. અગર મેં લખું છું 5C2 તો 5 ને કેટલી વાર લખવાનો બે વાર એક એક ઘટાડીને તો બે જ વાર લખવાનો 5 into 4 નીચે જેટલા આપ્યા હોય એના વડે ડિવાઈડ એટલા ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરવાનું. ચલો નાઉ આ ઓડ કેસમાં જોઈએ તો ઓડ કેસ જે છે એમાં જો 5 છે અહીંયા 5 અહીંયા 1 તો બે એવા નંબર છે જે હાઈએસ્ટ વેલ્યુ ધરાવે છે. તો જ્યારે n ઓડ હશે ત્યારે આપણને શું ખબર પડી જશે કે when n is odd then maximum value of NCR is NCn minus 1/2 means 5C2 2 भी मैक्सिमम છે અને 5C3 भी मैक्सिमम છે બંને મેક્સિમમ છે. તો 5C2 2 કઈ રીતે આવે 5 minus 1/2 2 કઈ રીતે આવે 5 minus 1/2 5 minus 1 4/2 2 and NCn plus 1/2 5 plus 1/2 5 plus 1 6/2 3 NCn minus 1/2 NCn plus 1/2. So NCn minus 1/2 means 5 minus 1/2 5 plus 1/2. ચલો તો આ બે n ઓડ હશે ત્યારે બંને મેક્સિમમ હશે અને n ઇવન હોય ત્યારે એક જ મેક્સિમમ હશે અને બંનેની વેલ્યુ એ સેમ જ હશે. એ એક જ મળે છે તો એક જ હશે NCn/2. તો આ મેક્સિમમની વાત થઈ. ધેટ ઇઝ ઓલ અબાઉટ મેક્સિમમ વેલ્યુ. Now next જોઈએ
નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે, પ્રોડક્ટ ઓફ k કન્ઝિક્યુટિવ પોઝિટિવ ઇન્ટીજર ઇઝ ડિવિઝિબલ બાય k ફેક્ટોરિયલ. પ્રોડક્ટ ઓફ k કન્ઝિક્યુટિવ પોઝિટિવ ઇન્ટીજર. તો લેટ્સ સે એક્ઝામ્પલ લઈ લે તો બી પ્રૂવ થઈ જશે. પ્રોડક્ટ ઓફ k કન્ઝિક્યુટિવ ઇન્ટીજર ઇઝ ઓલવેઝ ડિવિઝિબલ બાય k ફેક્ટોરિયલ. મીન્સ અગર મેં લેટ્સ સે કન્ઝિક્યુટિવ 5 ઇન્ટીજર લઉં છું, 1 2 3 4 5, તો 5 ફેક્ટોરિયલ વડે ડિવિઝિબલ હશે. ઓબ્વિયસ વાત છે, બીકોઝ જ્યાં સુધી તમે કન્ઝિક્યુટિવ લેવશો જ્યાં સુધી, તો જે બી ગ્રુપમાં તમે ચાર ધારો કે ઇન્ટીજર લેશો કન્ઝિક્યુટિવ 4 5 6 7, તો 4 ફેક્ટોરિયલ વડે ડિવિઝિબલ હોવાના છે. ઓબ્વિયસ વાત છે. તો આ તમે એક્ઝામ્પલ લઈને જોઈ શકો છો. k consecutive integer always divisible by k factorial. Next જોઈએ, next છે NCR is always divisible by n if and only if n is prime number. NCR is divisible by n only if n is prime number. પ્રાઇમ નંબર મતલબ ખબર હોવી છે, પ્રાઇમ નંબર અને કમ્પોઝાઇટ નંબર. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પ્રાઇમ નંબર? પ્રાઇમ નંબર મીન્સ ઇન ધી સેન્સ અવિભાજ્ય સંખ્યા. અગર ગુજરાતીમાં કહીએ તો અવિભાજ્ય સંખ્યા પ્રાઇમ નંબર. લેટ્સ સે 1 not 1 2 3 5 7 then after 11 13, આ બધા જે છે પ્રાઇમ નંબર કહેવાય. આ બધા જે છે પ્રાઇમ નંબર કે જે નોન ડિવિઝિબલ છે, એ બધા પ્રાઇમ નંબર કહેવાય. અને પ્રાઇમ નંબર સિવાયના કે જે ડિવિઝિબલ છે એને કહેવાય કમ્પોઝાઇટ નંબર. તો બે ટર્મ છે. પ્રાઇમ નંબર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાઇમ નંબર? ટર્મ ધેટ ઇઝ નોટ ડિવિઝિબલ બાય એની ટર્મ. મીન્સ પ્રાઇમ નંબરની ડેફિનેશન અગર લખવી હોય તો એ રીતે લખી શકો. પ્રાઇમ નંબરની ડેફિનેશન, ધ ફેક્ટર, ધ નંબર વિચ ઇઝ કોલ્ડ પ્રાઇમ નંબર if and only if number has only two factor, one and number itself, that is called as prime number. Now next we see composite number. So what is the meaning of composite number? Composite number means વિભાજ્ય નંબર. ગુજરાતીમાં કહીએ તો વિભાજ્ય મીન્સ આની સિવાયના બધા જે નંબર હોય 4 6 8 આ બધા જે છે એને કહેવાય કમ્પોઝાઇટ નંબર. તો એ કમ્પોઝાઇટ નંબર થઈ ગયા. એન્ડ 1 જે છે બેમાંથી એક બી કેટેગરીમાં નથી હોતો. આ ડેફિનેશન અહીંયા લખાવું છે, લખી લેશે. અપ ટુ જ્યાં સુધી બી તમે સ્ટડી કરશો ત્યાં સુધી પાછળના બધા ચેપ્ટરમાં કામ લાગશે. ત્યારે ફરી વાર રિપીટ નહીં કરું. પ્રાઇમ નંબર એન્ડ કમ્પોઝાઇટ નંબર. તો કમ્પોઝાઇટ નંબર મતલબ વિભાજ્ય સંખ્યા બધી, એન્ડ પ્રાઇમ નંબર મીન્સ અવિભાજ્ય બધા નંબર. હવે 1 બેમાંથી એક બી કેટેગરીમાં નહીં આવે, તો એ ખાસ ધ્યાન રાખશે. 1 is neither prime nor composite. 1 is neither prime nor composite. 1 is neither prime nor composite. 1 જે છે બેમાંથી કોઈ એક બી કેટેગરીમાં નહીં આવે. 1 ના તો પ્રાઇમ નંબર છે ના તો કમ્પોઝાઇટ નંબર છે. સો 1 is neither prime nor composite. તો ત્રણ વસ્તુ, પ્રાઇમ નંબર કે જે અવિભાજ્ય છે, કમ્પોઝાઇટ નંબર કે જે વિભાજ્ય છે, અને 1 જે છે એ neither prime nor composite છે. ચલિए નાઉ નેક્સ્ટ જોઈએ હવે. તો આ એક બેસિક અન્ડરસ્ટેન્ડિંગ ખાસ ધ્યાન રાખશે. આ પ્રાઇમ નંબરની જે અવિભાજ્ય વિભાજ્ય પ્રાઇમ નંબર ઘણી વખત સવાલમાં લખેલું મળશે, તો ખબર હોવી જોઈએ પ્રાઇમ નંબર મતલબ શું છે. યા ફિર કમ્પોઝાઇટ નંબર લખેલું હોય તો બી ખબર હોવી જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, 1 is neither prime nor composite. વન મોર થિંગ, 2 એક જ એવો ઇવન નંબર છે કે જે પ્રાઇમ નંબર છે. આ બી ધ્યાન રાખશે. 2 એક જ એવો ઇવન નંબર છે કે જે પ્રાઇમ નંબર છે. 2 is the only number which is the prime number, and any other even number except 2 that is always composite number. means બાકીના 2 સિવાયના બધા ગમે તે ઇવન નંબર લઈ લો તો એ બધા કમ્પોઝાઇટ, એ બધા કેવા હશે? વિભાજ્ય. 2 એક જ એવો નંબર છે કે જે પ્રાઇમ નંબર છે. તો ધ્યાન રાખશે, જ્યારે તમને એમ કહે કે ઇવન પ્રાઇમ નંબર તો ખાલી એક જ આવશે, કોણ? 2. નાઉ નેક્સ્ટ જોઈએ હવે એક્ઝામ્પલ, તો તમને ખબર પડશે, આઈડિયા આવશે. 42 નંબર એક્ઝામ્પલ જોઈએ. 42 નંબર, 43 અને 44 આ ત્રણ એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. ઓલરેડી યુ હેવ સ્ટડીડ ઇન ગુજરાત બોર્ડ, સો ધેટ્સ વાય યુ વિલ ડુ ઇટ. 42 43 44 ત્રણ એક્ઝામ્પલ તમે જાતે કરશો. 45 number I am going to do it. 45 number, how many chords can be drawn through the 21 point on a circle? So 45 number માં if you will any doubt in a 41 42 43 and 44 number, then you can contact me.
ત્રણ એક્ઝામ્પલમાંથી અગર કોઈનો ભાઈ આન્સર નથી આવતો તો મેસેજ કરીને યા ફિર કોલ કરીને પૂછી લેશે. નેક્સ્ટ છે 45 નંબર. હાઉ મેની કોર્ડ્સ કેન બી ડ્રોન થ્રુ 21 પોઈન્ટ્સ ઓન અ સર્કલ? તો 21 પોઈન્ટ છે આપણી પાસે સર્કલ ઉપર અને એનાથી કેટલી ટોટલ નંબર ઓફ ડિફરન્ટ કોર્ડ પોસિબલ બની શકે. તો કોડનો મીનિંગ તો પહેલા ખબર હોવી છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કોડ? કોડ મીન્સ 10th માં તમે ભણ્યા છો કે મેં અહીંયા એક્ઝામ્પલ ડ્રો કરું છું. અહીંયા આ જે છે આને કોડ કહેવાય. મીન્સ અગર તમે ડાયામીટર સમજો છો, ડાયામીટર જે છે વ્યાસ, એની સિવાયની કોઈ પણ લાઈન ડ્રો કરશો જે સર્કલને 2 પોઈન્ટમાં કટ કરે એને કોડ કહેવાય. આઈ થિંક ગુજરાતીમાં કંઈ નામ મને એક્ઝેક્ટ નથી બટ જીવા કે કંઈક નામ છે, જીવા હશે નામ. તો એ કોડ. તો કેટલી ડિફરન્ટ નંબર ઓફ કોડ બનશે? 21 પોઈન્ટ આપેલા છે. તો પહેલાં તો એ વિચારીએ કોડ બનાવવા માટે કેટલા પોઈન્ટની જરૂરત પડે સર્કલ ઉપર? તો કે કેટલા પોઈન્ટની જરૂરત પડે? 2. કોડ બનાવવા માટે સર્કલ ઉપર કેટલા પોઈન્ટની જરૂરત પડે? 2. અગર આ રીતે હોય તો તે ટેન્જન્ટ કહેવાય. ટેન્જન્ટમાં એક જ પોઈન્ટની જરૂર પડે. કોડ 2 પોઈન્ટની જરૂર પડશે. સર્કલ ઉપર 2 પોઈન્ટ હોવા જોઈએ, એને જોડી દો એટલે કોડ બની જશે. તો આપણી પાસે તો સર્કલ ઉપર કેટલા ટોટલ પોઈન્ટ છે? 21. તો આપણે કોડ બનાવી છે તો ગમે તે 2 પોઈન્ટને સિલેક્ટ કરશું એક કોડ બનશે. ગમે તે 2 પોઈન્ટને સિલેક્ટ કરશું. લેટ્સ સે હું એમ કહું છું અહીંયા મારી પાસે આ બધા પોઈન્ટ છે, હું આ અને આને સિલેક્ટ કરું છું, એક કોડ બની. આને અને આને સિલેક્ટ કરું છું, બીજી કોડ બની. તો આ બધી જે છે એ કોડ બને છે. તો આપણે એનો મતલબ શું થઈ ગયો? 2 પોઈન્ટે એક કોડ બને છે. ગમે તે 2 પોઈન્ટ પેર લઈએ તો એક કોડ બને છે. તો શું લખીશું આપણે? સિલેક્શન આવ્યું અહીંયા, કોમ્બિનેશન આવ્યું અહીંયા કે આપણે 21 માંથી કયા 2 પોઈન્ટ સિલેક્ટ કરીશું. તો ટોટલ બધી આવી જશે. સિલેક્શનનો મતલબ ટોટલ શું થાય છે? લેટ્સ સે મારી પાસે A B C છે. હવે હું એમ કહું આમાંથી મારે ગમે તે 2 ને સિલેક્ટ કરવા છે તો હું શું લખીશ? 3C2. તો 3C2 નો જવાબ શું આવશે એ જો. 3C2 નો જવાબ શું આવે કે 3 ને કેટલી વાર લખવો? 3C2 ને પાછું કઈ રીતે લખી શકાય? ફોર્મ્યુલા લગાવો NCR = NCn-r. તો 3C1 લખાય, 3 - 2. તો આનો આન્સર 3 આવે. તો જો 3 પેર મળવી જોઈએ આપણને. તો આને ડિફરન્ટ 2 માં સિલેક્ટ કરો. તો ABC માંથી હું AB સિલેક્ટ કરી શકું, યા ફિર B C સિલેક્ટ કરી શકું, યા ફિર E અને C સિલેક્ટ કરી શકું. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખશે. મેં અહીંયા તમને ડીપમાં થોડું ડિટેલમાં કહી દઉં છું પણ પાછળથી પછી કોઈને ડાઉટ નહીં આવવો જોઈએ કે A B C આમાંથી હું અગર સિલેક્ટ કરું છું 2 વસ્તુ તો આમાં A B સિલેક્ટ કરી લીધા પછી B એ સિલેક્ટ ન થાય એ સરખું જ કહેવાય. અગર હું A અને B ને સિલેક્ટ કરું છું તો કોઈ એ અરેન્જમેન્ટ નથી ચાલતું અહીંયા કે A અને B સિલેક્ટ કર્યો અને B અને A સિલેક્ટ કર્યો. બંને સેમ જ થશે. A અને B ને સિલેક્ટ કરો કે B અને A ને એક જ ગણાશે. અહીંયા ડિફરન્ટ નહીં ગણાય. એટલે અહીંયા 6 પેર નહીં મળે, અહીંયા 2 જ પેર, ઓનલી 3 જ પેર મળશે. તો A B એકવાર એ પેર આવી ગઈ બસ એ 2 માંથી હવે એનાથી નવી પેર નહીં બને. એ 2 થી B અને C, અહીંયા A અને C. તો એ રીતે નથી જોવાનું કે A અને B અને B અને A, એવું નથી. એ બંને સેમ જ ગણાશે, A અને B અને B અને A. તો કોમ્બિનેશનમાં એ વસ્તુ ધ્યાન રાખશે ખાસ. કોમ્બિનેશનમાં ઓલવેઝ જે બી 2 પોઈન્ટ તમે સિલેક્ટ કર્યા એ એક જ ગણાશે. એમાં એ ઓર્ડર નહીં ગણાય અલગ અલગ કે A B તો B A. તો આ કોમ્બિનેશનમાં એક મેં તમને જે પોઈન્ટ તમને ડાઉટ આવતો એ કહી દીધો મેં પહેલા. કોમ્બિનેશન ઓલવેઝ જે સિલેક્શન કરશે એ ગ્રુપમાં પછી અરેન્જમેન્ટ નથી જોવાનું, ઓર્ડર નથી જોવાનું. એ પોઈન્ટ આવ્યા જેનાથી એક સિલેક્શન થઈ ગયું ધેટ્સ ઇટ. એ બધું એક જ ગણાશે. એમાં જે બી તમે પછી જેમ સિલેક્ટ કરો એ બી કરો કે બી એ કરો એક જ ગણાય. તો આમાં જોઈએ તો ગમે તે 2 પોઈન્ટ સિલેક્ટ કરું તો અહીંયા એમ ન થવું જોઈએ આ અને આ સિલેક્ટ કર્યો આ અને આ 2 એક જ ગણાય. તો હું શું કરીશ? 21 પોઈન્ટમાંથી ગમે તે 2 પોઈન્ટ સિલેક્ટ કરું એટલે એક જીવા બનશે એટલે ઇન્ટુ 1. તો આપણે ટોટલ આન્સર 21C2 લખું છું. મતલબ ટોટલ પોસિબલ સિલેક્શન આવી ગયા 2 પેરના. ટોટલ પોસિબલ જે 2 પેરના જેટલા બી પોસિબલ સિલેક્શન બનતા હોય બધા આવી ગયા. ટોટલ પોસિબલ 2 પેરના બધા સિલેક્શન આવી ગયા. તો આન્સર શું આવશે? 21C2. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપ્યું છે how many words with or without meaning each of the 2 vowel 3 consonants can be formed from the letter of the word daughter. તો અહીંયા શું કીધું છે તમને કે with or without meaning each of the 2 vowel and 3 consonant. આપણી પાસે જે daughter વર્ડ છે એમાંથી 2 vowel અને 3 consonants લેવાના છે.
તો ટોટલ વર્ડમાંથી પહેલા તો વોવેલ્સ અને કોન્સોનન્ટ્સ કેટલા છે જોઈ લઈએ. તો એ એક તો વોવેલ્સ છે યુ, એ ઈ આઈ ઓ યુ, તો એમાં એક તો ઈ છે, એ યુ અને એક ઈ, તો આ 3 વોવેલ્સ છે. કોન્સોનન્ટ્સ છે, કોન્સોનન્ટ્સ કયા કયા છે? તો ડી, જી, એચ, ટી અને આર આ કોન્સોનન્ટ્સ છે. ડી, જી, એચ, ટી અને આર, તો 5 કોન્સોનન્ટ્સ છે આપણી પાસે, 3 વોવેલ્સ છે. ટોટલ 8 થઈ ગયા. 8 લેટર જ છે વર્ડમાં. આપણે શું કીધું છે પણ એમાંથી આપણે 2 વોવેલનો યુઝ કરવાનો છે અને 3 કોન્સોનન્ટ્સનો યુઝ કરવાનો છે. મતલબ આપણે ટોટલ 5 લેટરનો વર્ડ બનાવવાનો છે. તો કેટલી રીતે બની શકશે એવું કીધું. તો હમણાં મેં તમને સ્ટાર્ટિંગમાં એક્ઝામ્પલ આપ્યું હતું. આપણી પાસે 5 નંબર છે પણ બનાવો 3 ડિજિટનો નંબર છે. તો આપણે પહેલા સિલેક્ટ કરવા પડે કે કયા 3 લેશું. એમ જ અહીંયા છે. આપણી પાસે 3 વોવેલ છે ને આપણે લેવાના 2 છે. એમાંથી 5 કોન્સોનન્ટ છે આપણે લેવાના 3 છે. પછી એને અરેન્જ કરવાના છે. આ તો ઓનલી સિલેક્શન થયું. તો મેં શું કરીશ, પહેલા 3 માંથી 2 કયા હું લઈશ વોવેલ્સ એ સિલેક્ટ કરી લીધા. ઇન્ટુ એનું અરેન્જમેન્ટ કેટલું થાય? 2 ફેક્ટોરિયલ. અને અહીંયા સોરી વન મોર થિંગ, અહીંયા એ પર્ટિક્યુલરલી નહીં લખી શકો બીકોઝ આપણને એવું નથી કીધું કે આને સાથે રાખવાના છે. મેં પહેલા સિલેક્ટ કરીશ કે મારી પાસે 5 પોઝિશન છે, આમાંથી મારે 2 વોવેલ્સ લાવવાના છે અને 3 કોન્સોનન્ટ. તો મેં પહેલા સિલેક્ટ કરી લીધા વોવેલ્સ 3C2 ઇન્ટુ 5 કોન્સોનન્ટ્સ માટે 5C3. તો હવે મારી પાસે 5 નું ગ્રુપ સિલેક્ટ થઈને આવી ગયું. હવે મારે 5 ના ગ્રુપને અરેન્જ જ કરવાનું છે. તો ઇન્ટુ શું લખીશું? 5 ફેક્ટોરિયલ. પણ અગર તમે આ રીતે લખશો તો એનો મીનિંગ શું થશે? 3C2 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ, 5C3 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. આનો મીનિંગ શું થશે? આ ખોટો જવાબ આવશે. શું કામ? 3C2 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. એનો મીનિંગ શું થાય કે તમે ખાલી વોવેલ્સને અલ્ટરચેન્જ કરો છો. વોવેલ્સને તમે અલ્ટરચેન્જ કરો છો અંદર. અહીંયા 5C3 મતલબ તમે કોન્સોનન્ટ્સને અંદર ચેન્જ કરો છો ઓનલી. પણ આપણે તો 5 ને લેટરને અંદર ચેન્જ કરી શકીએ. એટલે ફાઇનલી પાછળ 5 ફેક્ટોરિયલ લખ્યું. ડિફરન્સ ખબર હોવી જોઈએ. આન્સર ખોટો છે. નાઉ નેક્સ્ટ જોઈએ 47 નંબર જે છે, 47 નંબર એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. 47 નંબર જાતે કરવાની ટ્રાય કરશે. એમ બી આગળ થોડું ઘણું આના રિલેટેડ જે ક્વેશ્ચન છે આવી ગયેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.